ખટંબા ગામની સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ખટંબા ગામ ખાતે એક સ્કૂલમાં હેલ્થકેર વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થકેર વીક અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું. કેમ્પમાં ખટંબાના સરપંચ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ અને હેમેટોલોજીસ્ટ ડોક્ટર શૈલેષ લેવાના ઉપસ્થિત રહ્યા હતા. એક સપ્તાહ સુધી ડોક્ટરની ટીમ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ હેલ્થકેર વીક અંતર્ગત કરતી હોય છે. આજે સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી 45 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ બ્લડ જે ડોનેટ કરવામાં આવશે તે બ્લડ લ્યુકેમિયાથી પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. Inspiring us with their presence of and words of wisdom. Our sincere Namaste. Good morning everyone. First of all, thank you. એમિકસ સ્કૂલની અંદર બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતો અને આ બ્લડ કેમ્પની અંદર હું પોતે બી બ્લડ આપેલું અને આ બ્લડ જે છે તે કંપનીમાં બનતું નથી. આ બ્લડ મનુષ્યથી મનુષ્યને આપવામાં આવે છે. એટલે મનુષ્ય ડોનેટ કરે તો જ મનુષ્યની જાન બચી શકે. એટલે દરેક 18થી એજ ઉપરના દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બ્લડ ડોનેટ કરવાથી કેન્સર પીડિત નાના બાળકો તથા બુઝુર્ગો વાલીઓ જે બી હોય જે વ્યક્તિને જે બ્લડ મળે એ બ્લડ મળવાથી એમની જાન બચી શકે અને સારું જીવન જીવી શકે. એ માટે આ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને હંમેશા બધાએ કરવું જોઈએ. હું મેસેજ એ આપવા માગું છું કે દરેક વ્યક્તિએ પોતે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બાળકોને એમની જિંદગી બચે. બાળકોની બ્લડ ડોનેટ કરવાથી એમની જિંદગી બચે એના માટે બધાએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. હું खटंबा सरपंच कमलेश सिंह वाड़न. सभी को नमस्कार. हमारी स्कूल में हेल्थ केयर वीक मनाया जा रहा है. ये हर साल हम लोग डॉक्टर्स डे और सीए डे जो 1 जुलाई को होता है उसके उपलक्ष्य में हम मनाते हैं. एक सप्ताह तक हमारे यहाँ डॉक्टर्स की टीम बच्चों का पूरा हेल्थ चेकअप करती है और आज हमने यहाँ ब्लड डोनेशन कैंप रखा है जिसमें अभी तक 45 लोगों ने ब्लड डोनेट कर दिया. ये इतना अच्छा नोबल कॉज है. कैलाश कैंसर हॉस्पिटल की टीम यहाँ आई है. यहाँ पर जितना भी ब्लड डोनेट हुआ है वो सारा जो बच्चे ल्यूकेमिया से पीड़ित हैं उन बच्चों के इलाज के लिए ये ब्लड यूज़ किया जाएगा और एक ब्लड डोनेशन से 3 जन की लाइफ बचती है. तो ये बहुत ही एक नोबल कॉज है और हम सभी पेरेंट्स का और सभी दूसरे लोग जिन्होंने भी आज यहाँ ब्लड डोनेट किया है उनका बहुत बहुत धन्यवाद देते हैं. समाज को क्या मैसेज देना चाहते हैं? समाज को हम ये मैसेज देना चाहते हैं कि हम हर तरह का दान करते हैं. हमारे सनातन धर्म में दान की बहुत महत्ता है मगर खून का दान करना इतना महत्वपूर्ण है और सबसे रेयर है. तो जो कर सकते हैं उनसे मेरा अनुरोध है ब्लड डोनेट कीजिए. आपके 1 यूनिट ब्लड से 3 लोगों की जान बचेगी. आपका परिचय? मेरा नाम डॉक्टर हेमा अभिरूप है. मैं इस स्कूल में प्रिंसिपल हूँ.